નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 44 વર્ષ પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિના નામે ભૂમાફિયાઓએ કરોડોનું કૌભાંડ કર્યું હતું। તો દેવભૂમિ દ્વારકાના હર્ષદપુર ગામે આવેલ ખેતીની જમીન એનઆરઆઈ કાંતિલાલ સર્વે નંબર 125 અને 110 ની હાલની બજાર કિંમત 7 કરોડથી પણ વધુ થાય છે, જેના માલિક 7 જુલાઈ 1970ના કેન્યા ખાતે મૃત્યુ પામ્યા હતા। તો આ બંજર જમીન પર ભૂમાફિયાઓની નજર પડતા ડમી કાંતિલાલ પ્રભાશંકર વ્યક્તિ ઉભો કર્યો અને ડમી મુખ્યત્યાર નામું મુંબઈ જઈને બનાવી ખંભાળિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોળકી ઊભી કરી તથા લંજા હુસેન સંધી અને મધુકાંત શાહ નામથી વેચાણ દસ્તાવેજ કરી લીધેલ હતા। આ ખોટા દસ્તાવેજમાં લેનાર, વેચનાર અને સાક્ષી મળીને કુલ 7 લોકો સામે આઈપીસીની કલમ 465, 466, 120B, 177 મુજબ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલો અને તેમાંથી 4 આરોપીને પકડી પાડ્યા છે। મારા કુટુંબી મામા કાંતિલાલ પ્રભાશંકર જોશી જે સ્કોટલેન્ડની અંદર રહે છે અને 1973ની અંદર એક્સપાયર થઈ ગયા છે અને એમની જમીન ખંભાળિયાની અંદર આવેલી છે, આશરે 5 વીઘા જેટલી અને 7,000 કરોડ રૂપિયા જેવી એની કિંમત થાય છે। આ જમીનની અંદર ફરજી કાંતિલાલ પ્રભાશંકર ઊભા થઈ અને આ જમીનનો દસ્તાવેજ બોગસ બનાવેલા છે અને આ બોગસ દસ્તાવેજોની હાલની તારીખે પોલીસ તપાસની બધું ચાલે છે। આ તપાસની અંદર જે આમાં હોય ગુનેગારો, એ ગુનેગારોને પકડી અને એને સખત સજા થાય અને એની સામે કાયદેસરની કાર્યવાહી થાય। તમે રેવન્યુ ડિપાર્ટની અંદર પણ કાયદેસર એ બધી તપાસ થાય અને એની અંદર કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી અપીલ છે। ખંભાળિયા પોલીસ સ્ટેશનના હર્ષદપુર ગામની અંદર રેવન્યુ સર્વે નંબર 110, 125 વાળી જમીનની અંદર ફરિયાદ રશ્મિનભાઈ શુકલ, જેઓ પ્રભાશંકર સુંદરસિંહ જોશી કે જેઓ અહીંના વતની હતા અને અત્યારે સ્કોટલેન્ડની અંદર એનઆરઆઈ છે, એમનો કુલ મુખત્યાર એવા રશ્મિનભાઈ શુકલની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર 24/12/2023ના રોજ નકલી ડોક્યુમેન્ટ બનાવી અને જમીન બારોબાર વેચી મારવાનો ગુનો નોંધાયેલો હતો, જેની અંદર કલમ 177, 205, 465, 467, 468, 471 અને 120B નો ગુનો નોંધાયો છે। તપાસ અત્યારે ખંભાળિયા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાઓ ચલાવી રહ્યા છે।